નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે. જીએસએસબી એટલે કે આપણું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ વર્ક આસિસ્ટન્ટ પદ માટે એક મોટી ભરતી બહાર પાડી છે. તો ચાલો આ તક વિશે બધી જ વિગતો એક પછી એક સમજી લઈએ. તો સૌથી પહેલાં તો એ આંકડા પર નજર કરીએ જે સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યો છે. આ નંબર બરાબર મગજમાં બેસાડી દેજો. 336. જી હા, બરાબર સાંભળ્યું. પૂરી 336 જગ્યાઓ, અને એ પણ જીએસએસબી દ્વારા વર્ક આસિસ્ટન્ટ એટલે કે વર્ગ 3ના પદ માટે. સાચું કહું તો આ એક એવી તક છે જેને કોઈએ પણ જતી ન કરવી જોઈએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે જાણીશું કે આ નવી ભરતી શું છે, પદ અને પગાર ધોરણ કેવું રહેશે, કોણ અરજી કરી શકે છે, જગ્યાઓની વહેંચણી કઈ રીતે થઈ છે, પસંદગી અને અરજીની પ્રક્રિયા શું છે, અને હા, સૌથી અગત્યનું મહત્વની તારીખો કઈ છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, નવી સરકારી ભરતી. જુઓ, આ ભરતી કરી રહ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી. એનો જાહેરાત ક્રમાંક છે 355/2025-26. પદનું નામ છે વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3 અને ટોટલ વેકેન્સી છે, જેમાં આપણે વાત કરી 336. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે અરજી માત્ર ને માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે, પદ અને પગાર. આ પદ માટે જે પગાર ધોરણ નક્કી થયું છે એ ખરેખર ખૂબ જ આકર્ષક છે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ઓછામાં ઓછા 26,000 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. આ એક ખૂબ જ સારું પે સ્કેલ કહી શકાય. ઓકે, પગાર તો સારો છે, પણ હવે મોટો સવાલ એ છે કે આના માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એની લાયકાતની શરતો જાણી લઈએ. તો જુઓ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો એ એકદમ સ્પષ્ટ છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો એને સમકક્ષ કોઈ લાયકાત હોવી ફરજિયાત છે. હવે વાત કરીએ વયમર્યાદાની. ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. પણ હા, સરકારી નિયમો પ્રમાણે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને ઉંમરમાં છૂટછાટનો લાભ ચોક્કસ મળશે. ચાલો હવે એ સમજીએ કે આ જે 336 જગ્યાઓ છે એનું કેટેગરી પ્રમાણે વિભાજન કઈ રીતે કરવામાં આવ્યું છે. તો ધ્યાનથી જોજો, કુલ જગ્યાઓમાંથી જનરલ કેટેગરી માટે સૌથી વધુ એટલે કે 139 જગ્યાઓ છે. એ પછી એસસીબીસી એટલે કે ઓબીસી માટે 90, એસટી કેટેગરી માટે 51, ઈડબ્લ્યુએસ માટે 33 અને એસસી કેટેગરીના ઉમેદવારો માટે 23 જગ્યાઓ રાખવામાં આવી છે. મતલબ કે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા સારી તક છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ કે આખરે સિલેક્શન કઈ રીતે થશે અને અપ્લાય કેવી રીતે કરવાનું છે. સિલેક્શન પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે, મુખ્યત્વે 2 સ્ટેપમાં. પહેલું સ્ટેપ છે લેખિત પરીક્ષા, જે OMR બેઝડ હશે. અને જે લોકો આ પરીક્ષા પાસ કરશે એમનું પછી થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજોની ચકાસણી. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ભરવાના રહેશે, જ્યારે એસસી, એસટી, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો માટે ફીમાં રાહત છે. એમને ફક્ત 400 રૂપિયા જ ભરવાના છે. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ ojs.gujarat.government.in પર જવાનું. ત્યાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરી જીએસએસબી સિલેક્ટ કરો. પછી રજિસ્ટ્રેશન કરીને તમારો આઈડી પાસવર્ડ મેળવી લો. બસ પછી લોગિન કરીને આખું ફોર્મ ધ્યાનથી ભરો. ફોટો અને સહી જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી પેમેન્ટ કરો અને ફોર્મ સબમિટ કરી દો. અને હા, છેલ્લે એપ્લિકેશનની એક પ્રિન્ટઆઉટ જરૂરથી કાઢી લેજો, ભવિષ્યમાં કામ લાગશે. અને હવે સૌથી છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો, એ તારીખો જે કોઈએ પણ ભૂલવાની નથી. આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 15 જાન્યુઆરી 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 જાન્યુઆરી 2026. મતલબ કે સમય બહુ ઓછો છે, તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું સારું. તો બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે. તો શું અરજી કરવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો આ 2 વેબસાઇટ નોંધી લો. ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in પર જવાનું છે અને ભરતીની ઓફિશિયલ માહિતી માટે gssb.gujarat.gov.in જોઈ શકો છો. તૈયારી કરનારા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.